થવાનું. કોંગ્રેસ નેતા નિશાંત રાવલ ફોનલાઈન ઉપર જોડાયા છે. નિશાંતભાઈ, તમે સાંભળ્યું ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈએ શું કહ્યું? એવું કહી દીધું કે 2032 સુધી તો હું જ છું, કોઈ પણ આવશે જીતવાનો તો હું જ છું. શું કહેશો? ના, બિલકુલ મને તો હાસ્યાસ્પદ લાગે છે આજે નિવેદન છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જે વણખા મારે છે કે અમે શિસ્તબદ્ધ પાર્ટી છે, અમારો એક બૂથ લેવલનો પેજ લેવલનો કાર્યકર્તા પણ પાર્ટીની વિરુદ્ધ કે પાર્ટીની ઉપર જઈને કોઈ સ્ટેટમેન્ટ બાજી નથી આપતું. અને ધારાસભ્ય પદ ઉપર બેઠેલા માનનીય શૈલેષભાઈનું ખૂબ જ બહુમાન કરું છું, માન રાખું છું. એક બ્રાહ્મણ છે, પરંતુ જે રીતે એમને સ્ટેટમેન્ટ આપ્યું છે એ બિલકુલ ભારતીય જનતા પાર્ટી એમની જ પાર્ટીની વિરુદ્ધમાં જઈને સ્ટેટમેન્ટ આપ્યું છે કે અથવા એમની ઉપર એવા કોઈક આકાઓ બેઠા છે કે જેમને 2032 સુધી કન્ટિન્યુ રાખવાના છે. સમજવા જેવી બાબત એ છે, તમે જોયું હશે કે દશેરાના દિવસે શૈલેષભાઈ મહેતા એવું સ્ટેટમેન્ટ આપેલું કે જે પાર્ટીની અંદરના રાવણો છે એમનું પણ દહન થાય. અને આજે પણ એમને એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે મારી વિરુદ્ધમાં જે લોકો પાર્ટીની અંદર રહીને જે પાર્ટી વિરોધી કામ કરે છે, તો સમજાતું નથી. એક તરફ શૈલેષભાઈ મહેતા પોતાની જ પાર્ટીના લોકોની વાતો કરે છે કે એમને હેરાન કરવામાં આવે છે, વિકાસના કામોમાં કોઈ રોડા નાખે છે, હવનમાં હાડકા નાખવાની કોશિશ કરે છે, અને બીજી તરફ એવું કહે છે 2032 સુધી હું ધારાસભ્ય છું. એટલે આ કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ સમજાઈ નથી રહ્યું. આમાં તાનાશાહી ભરેલું સ્ટેટમેન્ટ છે, અહંકાર ભરેલું સ્ટેટમેન્ટ છે. આ કયા પ્રકારનું સ્ટેટમેન્ટ છે? ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખે આનો આ વિશે જવાબ આપવો જોઈએ, કારણ કે ડભોઈમાં જે રીતે રોડ રસ્તાની ખસ્તા હાલત, ડભોઈના ખેડૂતો આજે તમામ જગ્યા ઉપર પરેશાન છે, ડભોઈની જનતા ચોખ્ખા પીવાના પાણી માટે તડપી રહી છે, ડભોઈના વિકાસના કાર્યો કરવાની જગ્યા ઉપર. અરે ભાઈ, જો તમારે ખરેખર જનતાની સેવા કરવી હોય તો 2032 સુધીનો રોડમેપ આપો ને, કે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બનીને ત્યાંના વિસ્તારના વિકાસ માટે તમારી પાર્ટી શું કામગીરી કરશે એ રોડમેપ આપવો જોઈએ. એની જગ્યા ઉપર તમે અહંકાર ભર્યું સ્ટેટમેન્ટ આપો કે 2032 સુધી હું જ રહેવાનો છું, મારા સિવાય કોઈ જ નથી. તો સાહેબ, અયોધ્યાવાળી યાદ કરાવી પડે એમને. શૈલેષભાઈ મહેતા જાણીને લોકસભામાં અયોધ્યાવાળી થઈ હતી, યાદ છે ને? પ્રભુ શ્રીરામના નામે તમારા પાર્ટીના લોકો મત માંગવા નીકળ્યા હતા, પરંતુ અયોધ્યાથી લઈને રામેશ્વરમ જ્યાં જ્યાં પ્રભુ શ્રીરામના પાવન પગલા ગયા ત્યાં જ ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હતી. નિશાંતભાઈ, એક છેલ્લી લાઈન તમે એમની સાંભળી તો છેલ્લી લાઈનમાં એવું કહે છે કે વિરોધીઓ એમને જે કરવું હોય એ કરે, પણ પરિણામ તો નિશ્ચિત જ છે. કહેવાની વાત એ છે, કયા વિરોધીઓ? કોંગ્રેસ પાર્ટીના વિરોધીઓ કે કોઈ અન્ય વિરોધીઓ કે એમની જ પાર્ટી? એમને તો બે વખત, હું ફરી વખત કહું, દશેરાના દિવસે ને આજના દિવસે એમને તો વિરોધીઓ તરીકે પોતાના જ પાર્ટીના લોકોને ગણાવ્યા છે. તો નામ જાહેર કરે, જાહેર મંચ ઉપરથી માનનીય શૈલેષભાઈ નામ જાહેર કરે કે એમની પાર્ટીના કયા વિરોધીઓ છે. અને જો કોંગ્રેસના વિરોધીઓ હોય તો કોંગ્રેસ તો વિરોધ પક્ષમાં છે, કોંગ્રેસ તો કામગીરી કરી જ રહી છે. અને અમે તો સક્ષમ રીતે ડભોઈમાં અમારા જે પ્રમુખ છે કામગીરી કરી રહ્યા છે. અમે તો અવાજ ઉપાડીએ છીએ, અમે આંદોલન કરીએ છીએ, ખેડૂતો માટે પણ આંદોલન કરીએ છીએ. પરંતુ માનનીય શૈલેષભાઈને જો એમની જ પાર્ટીના વિરોધીઓથી જો પ્રોબ્લેમ થતો હોય તો કયા એંગલ ઉપરથી કે 2032 સુધી હું છું, સમજાતું જ નથી. એટલે આ બધી ભરમાવાની વાત ના ચાલે. તમે એક ધારાસભ્ય છો, તમે એક મજબૂત પદ ઉપર બેઠા છો, તમારે તમારા વિસ્તારની સેવા કરવાની છે, કામગીરી કરવાની છે. વિકાસના કાર્યો ખાલી બોલી લેવાથી કે વિકાસના કાર્યોમાં મારા વિરોધીઓ રોડા નાખે છે, આ ના ચાલે. આ તો વડોદરા જેવું થયું, જે રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી વારંવાર બોલ્યા છે કે વડોદરા વિકાસથી વંચિત રહ્યું છે. ડભોઈ પણ વડોદરા સાથે કનેક્ટેડ આવેલું તાલુકો છે. આ રીતના સ્ટેટમેન્ટ આપવાથી મને લાગે છે કે તમે તમારી જનતાને વિરોધી બનાવી રહ્યા છો. આભાર નિશાંતભાઈ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ.